યુનિફોર્મ સિવિલ કોડ શું છે, એટલે યુસીસી આખરે છે શું? દરેક ધર્મ જાતિ માટે એક જ સમાન કાયદાની જોગવાઈ. યુનિફોર્મ સિવિલ કોડથી એક નિષ્પક્ષ કાયદો બનશે, જેને કોઈ ધર્મ સાથે કોઈ પણ પ્રકારની નિસ્બત નહીં રહે. બંધારણમાં અનુચ્છેદ 44માં યુનિફોર્મ સિવિલ કોડમાં ઉલ્લેખ થયો છે. યુસીસી લાગુ કરવાની જવાબદારી રાજ્યોની રહેશે. યુસીસીમાં લગ્ન, છૂટાછેડા મુદ્દે નિર્ણય લેવાનો રહેશે. સંપત્તિની વહેંચણીમાં તમામ ધર્મો માટે એક જ કાયદો લાગુ રહેશે. યુસીસીથી દરેક ધર્મના લોકો માટે એક સરખો કાયદો બનશે. યુસીસી દુનિયાના મોટા ભાગના વિકસિત દેશોમાં લાગુ થઈ ચૂક્યું છે. ગુજરાતમાં યુસીસી લાગુ થશે તો શું થશે? યુસીસી હેઠળ લગ્ન, છૂટાછેડા, મિલકત, બાળકો દત્તક લેવા જેવી બાબતોમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર થઈ શકે છે. દરેક ધર્મમાં લગ્ન અને છૂટાછેડા માટે સમાન કાયદો બનશે. જે કાયદો હિન્દુઓ માટે છે તે અન્ય માટે પણ જ રહેશે. છૂટાછેડા વિના એક કરતાં વધુ લગ્ન કરી શકાશે નહીં. શરિયત મુજબ મિલકતનું કોઈ વિભાજન થશે નહીં.